હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવી ગયા છે એક અલગ ક્લસ્ટર લઈને. તો તમે જોઈ શકો છો હું એક સાડી વેર કરી છે. તો આ છે ટસર સિલ્ક. ટસરના અંદર પણ ઘણા બધા ટાઈપ આવે છે, પણ આ છે ભાગલપુર ટસર. ભાગલપુર ટસરની અંદર તમે જોઈ શકો છો એક ડિફરન્ટ ટાઈપની શાઇન આપેલી છે. એક અલગ જ શાઇન હોય છે અને એકદમ રીચ હોય છે રેપ કરવામાં. થોડું આનું તમને જોશો ને તો એમ તમને લાગશે કે થીક છે, પણ થીક નથી હોતું, પણ એકદમ રીચ લાગે છે કેમ કે આના અંદર સ્લબ્સ આવે છે. જો ઓફિસમાં કે કોઈ કેઝ્યુઅલ પાર્ટીઝમાં ગમે ત્યાં પણ તમે આ વસ્તુ પહેરી શકો છો. કેઝ્યુઅલી આ સાડી બહુ સરસ લાગે છે અને એકદમ રીચ લુક આપે છે. તો આ એક ટસર સિલ્કમાં છે. તો આપણે ટસરની હિસ્ટ્રી પણ જોઈશું. તો હું તમને ટસરમાં બીજા કલર કોમ્બિનેશન પણ બતાવું છું. તો આ છે આપણી ટસર સિલ્ક. આ પણ ભાગલપુર ટસરમાં છે. આ એનો બીજો કલર છે. આ થોડો ગોલ્ડનિશ અને રેડનું કોમ્બિનેશન છે. તો આના અંદર પણ તમે આ પલ્લુ છે, આ કોમ્બિનેશન સરસ છે. એના અંદર જે બુટ્ટાનું ટાઈપ બનાવ્યું છે વચ્ચે એ પણ બહુ સરસ બનાવ્યું છે. પ્લસ આ એનો રેડ બ્લાઉઝ છે. તો આ પણ બહુ સરસ એકદમ રીચ લાગે છે કલર કોમ્બિનેશનમાં. આ રીતના આખી સાડી છે. એની શાઇન તમે જોઈ શકો છો, એના સ્લબ્સ તમે જોઈ શકો છો. ભાગલપુરમાં આ ટાઈપનું વિવિંગ હોય છે. આ ટોટલી હેન્ડલૂમ સાડી છે. અને આની રેન્જ પણ બહુ સારી રેન્જમાં આવે છે. આ તમને મિનિમમ ટસર સિલ્કમાં 6000થી લઈને તમને 20000 સુધીની બધી રેન્જ મળશે. અને તમને આની રેન્જ કહી દઉં તો આ તમને 9500ની રેન્જ છે. અને આ ટાઈપમાં તમે જે સાડી દેખશો ને એમાં મોસ્ટલી આ જ રેન્જ મળશે, 9500, 8500. આ એક બીજો કલર છે. આ પણ જો તમને પીચ અને રેડનું કોમ્બિનેશન છે. અને આ એનો બ્લાઉઝ છે રેડ કલરમાં. આ જો એક સરસ એવું કલર કોમ્બિનેશન છે આ પણ. અને એનો બી પલ્લુ હેવી છે. હવે અહીંયા તો જો ગુજરાતી લોકો પણ બધા વેર કરતા હોય છે. તો આ એક એવી વસ્તુ છે કે હેવી પલ્લુમાં છે તો તમે ગુજરાતી પલ્લુ પણ લઈને પહેરી શકો છો. એટલે આ તમે ગુજરાતીમાં પણ વેર કરી શકો છો અને બેંગોલીમાં પણ વેર કરી શકો છો. આનો પલ્લુ હેવી આવશે કોમ્બિનેશન છે. અને આ રીતનું એનું પલ્લુ લીધું છે જૂટની અંદર. અને આ એનું થોડું ડાર્ક પિંક ડાર્કમાં એનું બ્લાઉઝ બનાવ્યું છે. તો એક આ અલગ કોમ્બિનેશન છે. વચ્ચે આ ટાઈપના બુટ્ટામાં એનું આખું બનાવ્યું છે સાડીને. તો એક અલગ જ છે બહુ સરસ. એકદમ લાઇટ વેટ આવશે, પ્યોર સિલ્ક આવશે, શાઇનિંગ આવશે. એટલે આ તમે કેવું પ્રસંગમાં પહેરી શકો, નો ડાઉટ. નાના કોઈ પૂજા કે એવા બધામાં પહેરી શકો, પણ મોસ્ટલી આ વસ્તુ કોર્પોરેટ છે, ઓફિસ છે, એ બધામાં ચાલે. તમને જો આની ડિટેલમાં હિસ્ટ્રી જોવી હોય ને તો મારો વિડીયો આગળ સુધી જોવો. તમને એની ડિટેલમાં હિસ્ટ્રી બતાવીશ કે ભાગલપુર સાડી કેવી રીતના બને છે અને કેવી રીતના એની હિસ્ટ્રી જનરેટ થઈ છે. કેમ કે દરેક સાડીની પાછળ એક કલા છે. આ સાડી બનાવવા પાછળ એક કલા છે, એની મહેનત છે. અને દરેક સાડીની પાછળ એક હિસ્ટ્રી છે. અને જેને મારા જેમ હિસ્ટ્રી જાણવાનો શોખ હોય એ આવો આગળ આપણે હિસ્ટ્રી જોઈએ.